Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn combination of resistors. That will be series combination, series arrangement and parallel arrangement. એટલે કે આજે આપણે જોઈશું અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, એટલે કે અવરોધોનું સંયોજન અને એના રિલેટેડ થોડા ઘણા દાખલાઓ. એના સૂત્રો શું થશે, અવરોધ વધશે કે ઘટશે, એ બધી વાતો, થોડા ઘણા એના રિલેટેડ દાખલાઓ કે એમસીક્યુ અને થોડી ઘણી પ્રેક્ટિસ. તો નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ, આપણે ભણવાનું ચાલુ કરીએ. આજુબાજુના ડિસ્ટર્બન્સ ઝીરો કરી દો, વચમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક ખોલતા નહીં. તો હું ટોપિક લખું અહીંયા, અવરોધોનું સંયોજન. અવરોધોનું સંયોજન. અચ્છા, આ જે અવરોધોનું સંયોજન છે એ બે રીતે થશે. એક શ્રેણી જોડાણ એટલે કે સિરીઝ કોમ્બિનેશન, ધીસ ઇઝ કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટર્સ, સો સિરીઝ કોમ્બિનેશન. અને નંબર 2 સમાંતર સંયોજન, સમાંતર જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ. તો કેપેસિટરમાં ઓલરેડી કેપેસિટરવાળા ચેપ્ટરમાં ઘણી બધી વાતો આના રિલેટેડ મેં ડિસ્કસ કરી છે કે સમાંતરમાં છેડાઓ કેવી રીતે જોડાશે અને શ્રેણીમાં કેવી રીતે છેડાઓ જોડાશે. પણ અહીંયા જે છે એ બે વસ્તુ તમારે પહેલેથી યાદ રાખી લો કે સમાંતર જોડાણમાં દરેક ઘટક, અહીંયા ઘટક શું છે, કેપેસિટર નથી, અહીંયા ઘટક અવરોધ છે, બરાબર. તો સમાંતર જોડાણમાં દરેક ઘટકના બે છેડાઓ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત સમાન રહેશે, બરાબર. એટલે કે વી જે છે દરેક છેડા વચ્ચે એ સમાન રહેશે અને આઈ અને ક્યુ અલગ અલગ રહેશે. આઈ શું છે, અહીંયા ક્યુની જરૂર નહીં પડે, ક્યુની કેપેસિટરમાં આપણે ચર્ચા કરી ગયા છે. તો બી ઇન કેસ, તો અહીંયા તમે આઈ યાદ રાખજો. આઈ શું છે, વીજ પ્રવાહ. તો ખાલી શોર્ટમાં એટલું યાદ રાખી લો કે સમાંતર જોડાણ વખતે દરેક છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રહેશે અને આઈ જે છે એ અલગ અલગ રહેશે. શ્રેણી જોડાણમાં દરેક ઘટકમાંથી, તો અહીંયા ઘટક કયો છે, અવરોધ, દરેક ઘટકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ જે છે એ સમાન રહેશે અને વી જે છે એ અલગ અલગ રહેશે. આઈ સમાન હશે તો ક્યુ બી સમાન હશે. વી શું છે, દરેક ઘટક વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત, દરેક ઘટકના બે છેડાઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો યાદ રાખી લો, બિલકુલ મગજમાં બેસાડી લો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે શ્રેણી જોડાણમાં દરેક ઘટકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ અથવા ક્યુ, ક્યુની અહીંયા જરૂર નહીં પડે, એ કેપેસિટરમાં જરૂર હતી. હજુ સુધી જે લોકોએ કેપેસિટરમાં આવા દાખલાઓ શ્રેણી અને સમાંતર જોડાણના સંયોજનના દાખલાઓ ના કર્યા હોય એ ચેપ્ટર 2નું પ્લેલિસ્ટમાં જઈ આખું ચેપ્ટર છે ત્યાં આગળ તમને મળી જશે એની ડિટેલ. તો દરેક ઘટકમાં પસાર થતું વીજ પ્રવાહ આઈ સમાન રહેશે, વી અલગ અલગ રહેશે અને સમાંતર જોડાણમાં દરેક ઘટકના બે છેડાઓ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત સમાન રહેશે અને આઈ અલગ અલગ રહેશે. હવે પહેલા જોઈએ શ્રેણી જોડાણ અને પછી જોઈએ સમાંતર જોડાણ. ઓલરાઈટ, અહીંયા હું શોર્ટમાં લખી દઉં છું કે શું સમાન રહેશે અને શું અલગ અલગ. તો અહીંયા જુઓ, આઈ જે છે એ દરેક ઘટકનું સમાન રહેશે અને વી જે છે એ અલગ અલગ રહેશે, બરાબર. તો અહીંયા જો હું ત્રણ અવરોધોને શ્રેણીમાં જોડું છું, અવરોધ 1 આને R1 નામ આપીએ, અવરોધ 2 આને R2 નામ આપીએ અને અવરોધ 3 આને R3 નામ આપીએ. એવા ઘણા બધા હોઈ શકે, 4, 5, 6 n જેટલા હોઈ શકે,
અચ્છા, તો આની સાથે હું એક બેટરી જોડી દઉં છું વી વોલ્ટની. આ પ્લસ, આ માઇનસ, આ વી લખો, આ 0 લખો. અહીંયા તમે આવો, વી 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 કશું વચમાં આવતું નથી, તો અહીંયા બી વી થશે અને અહીંયા 0 થશે. હવે તમે આગળ નહીં વધી શકો, અહીંયા વી તમે ના લાવી શકો, અહીંયા તમે 0 ના લાવી શકો, કારણ કે વચમાં અવરોધ આવી ગયો છે, એ વિદ્યુત સ્થિતિમાનને ઘટાડશે, એટલે કે ખાઈ જશે થોડું ઘણું, એટલે અહીંયાથી તમે આગળ જઈ શકશો નહીં. હા, અહીંયાથી માની લો I જેટલું વિદ્યુત પ્રવાહનું વહન થયું, તો અહીંયા બી I થશે, અહીંયા બી I થશે, અહીંયા બી I થશે. થશે શું? માની લો આ પાણીની પાઇપ છે, બરાબર, અને પાણી H2O ના કણો જે છે એ માની લો વિદ્યુત ભાર છે. તો જ્યારે પાણીનું વહન થતું હશે તો અહીંયા માની લો કોઈ ચકરડું મૂકેલું છે, તો એ ચકરડાને ફેરવશે પણ એની સ્પીડ ઓછી નહીં થાય. તો અહીંયા વિદ્યુત ભારોની ગતિ ઉર્જાનો તમે ઉપયોગ કરો છો. અહીંયા બલ્બ મૂકેલો હોઈ શકે, ટીવી હોઈ શકે, ફ્રીજ હોઈ શકે, એસી હોઈ શકે, અવરોધો છે તમારા બધા, બરાબર. ઇસ્ત્રી તમે લગાવીને ઇસ્ત્રી કરતા હોય તો શું, પણ આના વિદ્યુત ભારમાં ઘટાડો કેમ નહીં થાય? અગત્યની વસ્તુ છે. ઘણા બધા છોકરાઓને આ ડાઉટ હોય છે કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ નીકળ્યો તો અવરોધ થોડું ઘણું વિદ્યુત પ્રવાહ ઓછો ના કરવો જોઈએ, અવરોધ ખાઈ જશે, બરાબર. પણ એવું થતું નથી. વિદ્યુત ભારોની જે ગતિ ઉર્જા છે એનો ઉપયોગ થશે, બરાબર. અહીંયા બી I હશે, અહીંયા બી પાછું I હશે, અહીંયા બી I ફરીથી આવશે. ઓલરેડી આપણે એક ચર્ચા થઈ ગઈ છે કે આ રહેવાજિક પ્રવાહ છે, બરાબર. એની ફરીથી હું ચર્ચા કરીશ નહીં કે ધન છેડામાંથી પ્રવાહ કેમ નીકળે છે. રહેવાજિક રિવાજ પ્રમાણેનો પ્રવાહ છે. અચ્છા, હવે અહીંયા જુઓ, આનું સમતુલ્ય શું થશે? આનું સમતુલ્ય થઈ જશે આ ત્રણેયનું ભેગું, બરાબર ને. આનું સમતુલ્ય એટલે આ ત્રણેયનું ભેગું કેટલું થશે? દાખલા તરીકે હું જોડી દઉં, મારે સંયોજન જોઈએ છે ને, કે હું શ્રેણીમાં જોડું તો અવરોધ વધશે કે ઘટશે? શ્રેણીમાં જોડું તો અવરોધ વધશે કે ઘટશે? તો માની લો મેં અહીંયા આ ત્રણેયને જોડી દીધા અને આ આર ઇક્વિવેલેન્ટ એટલે કે પરિણામી અવરોધ, ત્રણેયનો ભેગો, બરાબર. અહીંયા આ બેટરી લગાવી દીધી, તો અહીંયા વી, આ તો I જ નીકળશે, અહીંયાથી બી I પસાર થશે, અહીંયાથી બી I પસાર થશે. તો ઓહમના નિયમ પ્રમાણે તમે લખી શકો V બરાબર I R ઇક્વિવેલેન્ટ. V ઇઝ ઇક્વલ ટુ I R ઇક્વિવેલેન્ટ તમે આ લખી શકો. અચ્છા, અહીંયાથી જો આ જે V છે એ અહીંયા V, અહીંયા 0, તો આ V ની 3 જગ્યાએ વહેંચણી થશે. ધારો કે આના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? V1. આના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V2 અને આનું V3. તો V તો અલગ અલગ રહેવાનું છે ને, તો આ થઈ જશે V1 પ્લસ V2 પ્લસ V3. I સમાન રહેવાનો છે, V અલગ અલગ દરેકનો. તો V જે છે 3માં વહેંચાઈ જશે, ઉર્જા જે છે 3માં વહેંચાઈ જશે, V1 V2 V3, બરાબર. અચ્છા, તમે V ની જગ્યાએ જુઓ શું લખી શકો? સોરી, હા, V ની જગ્યાએ તમે IR ઇક્વિવેલેન્ટ લખી શકો, તો IR ઇક્વિવેલેન્ટ, બરાબર. અવરોધ 1 માટે જે V1 છે, અવરોધ 1 માટે, તો IR1 લખી શકો તમે. માની લો I1 R1 લખો, I2 R2 લખો, I3 R3 લખો. પણ અહીંયા તમને ખબર છે કે I1 બરાબર I2 બરાબર I3 બરાબર I જ છે. જે પ્રવાહ અહીંયાથી નીકળે છે એ જ તમારો I1 છે, એ જ તમારો I2 છે, એ જ તમારો I3 છે. તો IR ઇક્વિવેલેન્ટ IR1 IR2 IR3. તો R ઇક્વિવેલેન્ટ એટલે પરિણામી અવરોધ, R ઇક્વિવેલેન્ટ એટલે પરિણામી અવરોધ તમારો થઈ જશે R1 વત્તા R2 વત્તા R3. કેપેસિટર કરતા ઊંધું. કેપેસિટરમાં સમાંતરમાં આ સૂત્ર આવતું હતું, અહીંયા શ્રેણીમાં આ સૂત્ર આવે છે, બરાબર. તો જેટલા અવરોધો એટલા તમે જો શ્રેણીમાં હોય તો R1 વત્તા R2 વત્તા R3 વત્તા R4 વત્તા R5 એને જોડતા જાઓ, બરાબર. આ શ્રેણી જોડાણ તમારું થઈ ગયું, યાદ રાખી લો આને. આ તમારું થઈ ગયું શ્રેણી જોડાણ. અચ્છા, શ્રેણી જોડાણમાં શું હશે? શ્રેણી જોડાણમાં પરિણામી અવરોધ નું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતા મોટું હશે. શું કહેવા માંગે છે આ સેન્ટેન્સ? કે શ્રેણી જોડાણમાં પરિણામી અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતા મોટું હશે. અચ્છા,
દાખલા તરીકે હું તમને કહી દઉં, આ થિયરી આઈ હોપ તમે સમજી ગયા છો. મેં તમને શું કીધું? મેં તમને કીધું કે R1 R2 R3 શ્રેણીમાં જોડાયેલા છે, આને શ્રેણી જોડાણ કહેવાય. જો આનો એક છેડો R1 નો બીજો છેડો R2 જોડે જોડાયેલો છે, R2 નો બીજો છેડો R3 જોડે જોડાયેલો છે, આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. અહીંયાથી I વિદ્યુત પ્રવાહ નીકળ્યો તો મેં કીધું શ્રેણી જોડાણમાં I દરેક વખતે કેવું રહેશે? સમાન રહેશે. દરેકમાં I સમાન રહેશે. V જે છે અલગ અલગ, આનું V1, આનું V2, આનું V3. તો V બરાબર V1 વત્તા V2 વત્તા V3. તો અહીંયાથી તમે જુઓ કે આનું પરિણામી શું R ઇક્વિવેલન્ટ લખાય અહીંયા? તો I R ઇક્વિવેલન્ટ V. તો V બરાબર I R ઇક્વિવેલન્ટ ઓહમના નિયમ પ્રમાણે. તો IR ઇક્વિવેલન્ટ બરાબર I1 R1 I2 R2 I3 R3. તો I1 I2 અને I3 જે છે એ I જેટલો છે. I1 બધું સમાન જ છે ને, પ્રવાહ તો સમાન જ નીકળે છે. તો R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. તો શ્રેણી જોડાણ. અચ્છા, આ વાત થઈ ગઈ આના સૂત્રની, જે તમારે યાદ રાખવાનું છે. અચ્છા, હવે જો આને હું લઈ લઉં 1 ઓહમ, આને હું લઈ લઉં 2 ઓહમ અને આને હું લઈ લઉં 3 ઓહમ. તો જો ટોટલ કેટલું થશે? પરિણામી R ઇક્વિવેલન્ટ બરાબર સૂત્ર છે R1 પ્લસ R2 પ્લસ R3. 3 4 5 અને 6 ઓહમ. 3 4 5 અને 6. મોટામાં મોટું કેટલું છે? 3. શું એના કરતાં બી મોટું આવ્યું? શ્રેણી જોડાણમાં પરિણામી અવરોધનું મૂલ્ય, શ્રેણી જોડાણમાં પરિણામી અવરોધનું મૂલ્ય, મોટામાં મોટો અવરોધ, મોટામાં મોટો કયો છે? 3 ઓહમ કરતાં પણ મોટો હશે. તો પરિણામી અવરોધનું મૂલ્ય જે મોટામાં મોટો અવરોધ છે એના કરતાં પણ મોટો આવ્યો. એનો મતલબ એમ થયો કે તમારે જો પરિપથમાં મોટો અવરોધ જોતો હોય તો એ કેસમાં તમે અવરોધોને શ્રેણીમાં જોડશો. કેટલું મોટો આવશે અવરોધ? કે જે મોટામાં મોટો અવરોધ. અહીંયા માની લો, જો આને હું 1 2, આને હું 100 કરી દઉં તો જવાબ કેટલો આવશે? 100 102 103. જે તમે મોટામાં મોટો અવરોધ લેશો એના કરતાં બી મોટું મૂલ્ય તમને મળશે. તો શ્રેણી જોડાણ વખતે તમે સૂત્ર યાદ રાખી લો. કેપેસિટરનું જે સમાંતર જોડાણનું સૂત્ર હતું, કેપેસિટરમાં શ્રેણી જોડાણમાં સૂત્ર શું હતું એ બી તમને યાદ, ચલો યાદ નથી કરાવો, ડિસ્ટર્બ થઈ જશો. 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 થઈ જતું. જો અહીંયા કેપેસિટર લગાડ્યા હોત તો. જો હજુ બી આ વસ્તુ ના ખબર હોય તો પ્લીઝ ગો બેક ટુ સેકન્ડ ચેપ્ટરનું પ્લેલિસ્ટ અને ત્યાંથી અટેન્ડ કરી લેજો. તો આ સૂત્ર મગજમાં ફિટ કરી લો. બહુ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ તમે આના રિલેટેડ ગણવાના છો. તો હવે આપણે જોઈએ સમાંતર જોડાણ. આ થઈ ગયું શ્રેણી જોડાણ. હવે આપણે જોઈએ સમાંતર જોડાણ. ચલો, સમાંતર જોડાણ. તો અહીંયા જુઓ, સમાંતર જોડાણમાં બી 3 અવરોધો જ હું લઈશ. R1 R2 R3. આની સાથે એક બેટરી જોડી દીધી V વોલ્ટની. આ R1 અવરોધ છે, આ R2 અવરોધ છે ને આ R3 અવરોધ છે. યાદ રાખી લો, અહીંયા શું હતું? અહીંયા V સમાન રહેશે અને I દરેકનો અલગ અલગ રહેશે. જો અહીંયા V છે પ્લસ માઇનસ, આ V0. તમને આ બધી વાતો ખબર હોવી જોઈએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો V-0 લઈ શકો, V/2, અને અહીંયા -V/2 લખો તો બી V થઈ જાય. પણ આપણને બેસ્ટ આવે છે V અને 0. તો અહીંયાથી તમે આગળ જાઓ, કશું આવે છે વચમાં તો અહીંયા બી V, કશું આવે છે વચમાં અહીંયા બી V, અહીંયા બી V. એ જ રીતે 0 0, અહીંયા બી 0. હવે જો હજુ તમે આગળ વધો, અહીંયા V, અહીંયા બી V, અહીંયા બી. શ્રેણીમાં વચમાં અવરોધ આવતો હતો. એ જ રીતે અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0. તો આ બી એક ઓળખ છે કે જ્યારે કોઈ અવરોધો કે કોઈ પણ ઘટક, અવરોધો નહીં કહું, કોઈ પણ ઘટક, ઇન્ડક્ટર હોઈ શકે, કેપેસિટર હોઈ શકે, જો કે અત્યારે આપણે અવરોધના દાખલા ગણીએ છીએ તો અવરોધ, બરાબર.
તો કોઈ પણ ઘટકોના જો વિદ્યુત સ્થિતિમાન બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતો સમાન થાય તો એ હંમેશા સમાંતર જોડાણ જ હોય. અહીંયા જો R1 ના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V - 0 એટલે V - 0. R2 ના બે છેડાઓ વચ્ચે તફાવત કેટલો છે? V - 0 એટલે V. અને R3 ના બે છેડાઓ વચ્ચે તફાવત કેટલો છે? V - 0 એટલે V. તો આ સમાંતર જોડાણ જ હોવું જોઈએ. અને અહીંયા જુઓ R1 નો છેડો બેટરી સાથે જોડાયેલો છે, R1 નો બીજો છેડો ઋણ ધ્રુવ સાથે, R2 નો એક છેડો ધન સાથે, R2 નો ઋણ જોડે, R3 નો એક છેડો ધન સાથે, R3 નો બીજો છેડો ઋણ સાથે. તો આ સમાંતર જોડાણની ઓળખ છે. આ સમાંતર જોડાણની ઓળખ છે. પેલામાં કેવું હતું કે R1 નો બીજો છેડો R2 સાથે, R2 નો બીજો છેડો R3 સાથે. અહીંયા જુઓ તમે બધા છેડાઓ એક સાથે જોડાયેલા છે બેટરી સાથે, બરાબર. એટલે V દરેકનું સમાન છે. અહીંયાથી હું પ્રવાહ નીકાળું I જેટલો, તો આ અહીંયા જશે I, અહીંયા બી જશે I. હવે આ તાર જે છે વહેંચાય છે એટલા માટે અહીંયા I1, અહીંયા I2, અહીંયા I3. આ આગળ વધશે, અહીંયા તો કોઈ ઘટાડો થવાનો નથી. I1, I2, I3 આ ત્રણે ત્રણ અહીંયા એડ થઈ જશે. I બરાબર I1 વત્તા I2 વત્તા I3. I કામનું નથી પણ યાદ રાખી લો, કિર્ચોફનો નિયમ જ્યારે શીખશો ત્યારે કામ લાગશે. અહીંયાથી જતી વખતે ટુકડા થયા, I1, I2, I3 અહીંયા પાછા મળી ગયા. અહીંયા ફરીથી કેટલો પ્રવાહ મળશે તમને? I. બરાબર. અચ્છા, હવે અહીંયા જુઓ, જો મારે આને સમતુલ્ય, આનું અવરોધોનું સમતુલ્ય કે સમાંતર જોડાણ જ્યારે જોડ્યું છે તો આ અવરોધોનું સમતુલ્ય અવરોધ કેટલું થશે, ભેગો અવરોધ કેટલું થશે? બરાબર. તો આ કેસમાં આ ત્રણેયનો ભેગો અવરોધ હું લઈ લઉં R ઇક્વિવેલેન્ટ, R પરિણામી, બરાબર, પરિણામી, ત્રણેયનો ભેગો, બરાબર. અહીંયાથી મેં શું જોડ્યું? બેટરી જોડી. અહીંયાથી પ્રવાહ નીકળ્યો I, તો અહીંયાથી હું લખી શકું I R ઇક્વિવેલેન્ટ, બરાબર. તો અચ્છા, હવે અહીંયા જુઓ, અહીંયા શું અલગ છે? I બરાબર I1 વત્તા I2 વત્તા I3. V તો સમાન છે એનો, બરાબર. તો એનો મતલબ I ની જગ્યા અહીંયાથી શું લખી શકું? V અપોન R ઇક્વિવેલેન્ટ બરાબર I થાય, V અપોન R ઇક્વિવેલેન્ટ. અચ્છા, અહીંયા જો પ્રવાહ કેટલો નીકળે છે? I1, R1. તો I1 બરાબર અહીંયા થઈ જાય V1 અપોન R1. V બરાબર I1 R1 થાય ને, તો આ થઈ જાય V1 અપોન R1, આ થઈ જાય V2 અપોન R2. પ્રવાહ કેટલો નીકળે છે? I2. અવરોધ કેટલો છે? R2. તો I2 બરાબર V2 ભાગ્યા R2 અને I3 બરાબર V3 ભાગ્યા R3. V3 ભાગ્યા R3. પણ તમને ખબર છે કે જેટલો અહીંયા V છે એ જ તમારો આ V1 છે, એ જ તમારો V2 છે ને એ જ તમારો V3 છે. જો V0 V0 V0, એનો મતલબ V બરાબર V1 પ્લસ V બરાબર V2 ઇઝ ઇક્વલ ટુ V3, બરાબર. V ઇઝ ઇક્વલ ટુ V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3. એનો મતલબ R ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ V બાય R1, V બાય R2, V બાય R3. V કેન્સલ થઈ જશે, તો જવાબ મળ્યો તમને R ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ R1, R2, R3. યાદ રાખી લો, 4 હોત તો +1 અપોન R4, 5 સમાંતર હોત તો +1 અપોન R5. ઘણા છોકરાઓ ભૂલ કરે છે, અહીંયાથી જમણી સાઈડની ગણતરી કરી લે છે ને કે જવાબ આવી ગયો. અરે અહીંયા ડાબી બાજુ 1 અપોન R ઇક્વિવેલેન્ટ છે, તમારે R ઇક્વિવેલેન્ટ શોધવાનું છે. તો બધી જમણી બાજુની ગણતરી પતાવ્યા પછી અહીંયા વ્યસ્ત લઈ લો જવાબનો, એટલું તમારો R ઇક્વિવેલેન્ટ આવી જશે. જો બે અવરોધ હોય, કારણ કે બે અવરોધો તમારામાં વધારે પૂછાશે, બે અવરોધો હોય સમાંતર, બે અવરોધો સમાંતર જોડાયેલા હોય તો એ થઈ જાય 1 અપોન R ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1, 1 અપોન R2. ઇમ્પ્લાઇઝ 1 અપોન R ઇક્વિવેલેન્ટ થઈ જશે R1 R2 અપોન R1 પ્લસ R2. તો અહીંયાથી R ઇક્વિવેલેન્ટ થઈ જશે R1 ગુણ્યા R2, R1 R2 વ્યસ્ત લેવો પડશે ને, R1 વત્તા R2. આ યાદ રાખી લો, વારંવાર કામ આવશે. અને એમાં બી જો R1 બરાબર R2 હોય તો R ઇક્વિવેલેન્ટ થઈ જશે, અને આના બરાબર R લઈ લો, બરાબર. R1 બરાબર R2 બરાબર જો R લઈ લો એટલે કે R1 બરાબર R2 હોય તો R બાય 2 થઈ જશે અવરોધ. આ યાદ રાખી લો, કારણ કે તમારે ટાઈમ બચાવવા માટે કામ લાગશે. જો બે અવરોધો હશે અને સમાન અવરોધો હોય અને સમાંતર જોડાણ હોય તો સીધું R બાય 2 તમે કરી નાખો, બે અવરોધો હોય તો. તો આ યાદ રાખી લો, R ઇક્વિવેલેન્ટ થઈ જશે, આનું વ્યસ્ત લેવું પડશે ને, R1 R2 અપોન R1 પ્લસ R2.
તો આ થિયરી પણ યાદ તમે રાખી લો. કર્યું શું આ વખતે? I બદલાશે, V સમાન રહેશે, I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. તો V અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ V1 બાય R1, V2 બાય R2, V3 બાય R3. બરાબર, ઓમના નિયમ પ્રમાણે. પણ અહીંયા શું છે? દરેક છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? સમાન છે. એનો મતલબ V બરાબર V1 બરાબર V2 બરાબર V3. તો V અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ V અપોન R1 પ્લસ V અપોન R2 પ્લસ V અપોન R3. તો 1 અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1, 1 અપોન R2, 1 અપોન R3 થઈ ગયું. અચ્છા, આ કેસમાં તમારે એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. આ કેસમાં તમારે એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. હું અહીંયા લખી દઉં છું. પરિણામી અવરોધનું મૂલ્ય જે છે એ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનું મળશે. જે પરિણામી અવરોધનું મૂલ્ય છે એ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનું મળશે. કઈ રીતે? હું તમને કહી દઉં કઈ રીતે. બરાબર, હવે સૂત્ર તમને ખબર છે. આ બધી વાતોનો કોઈ મતલબ છે નહીં, એટલે કાઢી નાખીએ, આને જગ્યા કરી લઈએ. બરાબર, આ 1 ઓમ લઈ લો, આ 2 ઓમ. એક કામ કરો, આ 2 લઈ લો, આ 4 લઈ લો અને આ 6 ઓમ લઈ લો. 2, 4 અને 6. તો અહીંયા જો હું 1 અપોન R ઇક્વિવેલન્ટ, 1 અપોન 2, 1 અપોન 4, 1 અપોન 6. લસા આવશે 6. તો 2 તરી 6 પ્લસ 2 દુ 4 પ્લસ 1, 3, 4, 5, 6. 6 ભાગ્યા 6 એટલે 1 અપોન 1 R ઇક્વિવેલન્ટ. તો અહીંયાથી R ઇક્વિવેલન્ટ 1 ઓમ જવાબ આવે. વેસ્ટ લેવું પડશે ને છેલ્લે. R ઇક્વિવેલન્ટ છે. બરાબર, આ R ઇક્વિવેલન્ટ છે. છેલ્લે વેસ્ટ લઈ લો, જવાબ આવ્યો 1 ઓમ. તો તમે જુઓ, જે પરિણામી અવરોધનું મૂલ્ય છે એ 2 કરતાં પણ નાનો જવાબ છે. એનો મતલબ પરિણામી અવરોધનું મૂલ્ય નાનામાં નાનું જે અવરોધ હશે ને એના કરતાં પણ નાનું મળશે. તો જ્યારે પણ તમારી રિક્વાયરમેન્ટ એવી હોય કે તમારી જોડે 2 ઓમના 10 અવરોધો છે અને તમારે 0.5 ઓમ અવરોધ જવાબ લાવવો છે, તો તમે કેટલા સમાંતર જોડશો, કેટલા શ્રેણી? 2 ઓમના 10 અવરોધો છે અને જવાબ તમારે લાવવો છે 0.5 ઓમ. તમારી રિક્વાયરમેન્ટ છે કે ટોટલ અવરોધ મારો 0.5 ઓમથી વધારે હોવો જોઈએ. તો એ અવરોધોને તમે શ્રેણી જોઈ લો, ચેક કરી લો. 5 જોડવાથી જવાબ આવશે, 6 જોડવાથી જવાબ આવશે, જે બી છે. પણ અહીંયા યાદ રાખો કે સમાંતર જોડાણમાં પરિણામી અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું મળશે. આ તમામ વાતો નોંધી લો, ફરીથી એક વખત રિવાઇઝ કરી લો. શ્રેણી અને સમાંતર જોડાણ નોટ્સ બનાવવાનું ભૂલશો નહીં. બરાબર, નોટ્સ બનાવવાનું ભૂલશો નહીં. ચલો, તો આગળ વધીએ આપણે. સિમ્પલ દાખલા 2-3 જોઈ લઈએ, એના પછી આગળ વધીએ. ચાલો, નોંધી લેજો પોઝ કરીને. ચાલો, અહીંયા આપણને આપે છે 12 વોલ્ટની બેટરી છે. આ 2 ઓમ અને આ 4 ઓમ. બરાબર, 2 અવરોધો આવી રીતે આપેલા છે. તો આપણને કહે છે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો અને 2 દરેક અવરોધ માટે 2 છેડાઓ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત શોધો. હવે શોર્ટમાં લખીશ, વારંવાર નહીં લખું. અહીંયા તમારે I શોધવાનું છે અને અહીંયા દરેક છેડાની આસપાસ V શોધવાનો છે. આ 2 વસ્તુઓ તમારે નોંધ રાખવાની છે. અચ્છા, અહીંયા જુઓ, અહીંયાથી કરંટ કેટલો નીકળશે? I.
આઈ 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 વિદ્યુત પ્રવાહ સમાન છે એનો મતલબ કોઈ વાયરનો છેડો તો પડતો નથી, બધા એક જ લાઈનથી જોડાણ છે. એક લાઈનથી હોય તો આ જોડાણ કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે. પહેલા તો એ એસ્ટાબ્લિશ કરી દીધું આપણે કે જોડાણ કેવું છે? શ્રેણી જોડાણ છે. અચ્છા, હવે અહીંયા જો આ બેને હું જોડી દઉં તો પરિણામી અવરોધ કેટલો થાય છે? તો પરિણામી અવરોધ અહીંયા હું લખી દઉં R ઇક્વિવેલેન્ટ બરાબર R1 વત્તા R2. બેટરી અહીંયાથી જોડેલી છે 12 વોલ્ટની, તો 2 વત્તા 4 6 ઓહ્મ થઈ જશે. તો આ કેટલું આવી ગયું? 6 ઓહ્મ આવી ગયું. આ બંનેનું ભેગું કેટલું આવી ગયું? 4 ને 2 6 ઓહ્મ. હવે અહીંયાથી હું I શોધી શકું? અહીંયાથી તો I જ નીકળવાનું છે, હજુ બી અહીંયાથી I જ નીકળવાનું છે. તો I ઇઝ ઇક્વલ ટુ ઓહ્મના નિયમ પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ IR, તો I બરાબર V બાય R. તો 12 ભાગ્યા 6 તો કેટલું આવ્યું? 2 એમ્પિયર. એનો મતલબ I કેટલો આવ્યો? 2 એમ્પિયર. એટલે આ કેટલો નીકળ્યો? 2 એમ્પિયર. તો આ બી કેટલો હશે? 2 એમ્પિયર. આ બી કેટલો હશે? 2 એમ્પિયર. 2 એમ્પિયર. તો દરેકમાંથી કેટલો પ્રવાહ નીકળશે? એનો મતલબ I1 બરાબર બી 2 એમ્પિયર અને I2 બરાબર બી 2 એમ્પિયર. બરાબર, બંનેમાંથી પ્રવાહ જે છે એ સમાન નીકળશે. અચ્છા, હવે અહીંયા જો હું ડેટા લખી દઉં છું કે I1 કેટલો આવ્યો છે? 2 એમ્પિયર. R1 કેટલો છે? આને R1 નામ આપું તો 2 ઓહ્મ છે. બરાબર, તો અહીંયાથી V ઇઝ ઇક્વલ ટુ I1, V1 બરાબર I1 R1, તો 2 ગુણ્યા 2 કેટલો જવાબ આવ્યો? 4 વોલ્ટ. અચ્છા, હવે ડાયરેક્ટ તમે કરી નાખશો કે જો આના બે છેડાઓ વચ્ચેનો જવાબ 4 વોલ્ટ આવ્યો, આ 12 છે, તો આ કમ્પલસરી 8 વોલ્ટ હોવું જોઈએ. 8 ને 4 12. વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો. I2 બી કેટલો આવ્યો છે? 2 એમ્પિયર. R2 કેટલો છે? 4 ઓહ્મ. બરાબર, તો V2 બરાબર I2 R2, તો જવાબ આવી ગયો 8 વોલ્ટ. તો V1 અને V2. તો શું કર્યું મેં? કેવી રીતે ગણ્યું? તો સૌથી પહેલા મારે I ની જરૂર હતી. તો મને ખબર છે શ્રેણી જોડાણમાં I સમાન છે, તો આનું મેં સમતુલ્ય લઈને અહીંયા સર્કિટ બનાવી દીધી. તો આનું સમતુલ્ય 2 4 6, તો આ 6 આ 12, હજુ બી પ્રવાહ તો I જ નીકળે છે ને, તો પ્રવાહ V બાય R 12 બાય 6, તો 2 એમ્પિયર. એનો મતલબ આ જે છે એ 2 એમ્પિયર નીકળે છે. આમાંથી 2 એમ્પિયર ક્રોસ થશે, તો શ્રેણી જોડાણમાં શું પ્રવાહ સમાન હોય છે? તો અહીંયા બી 2 એમ્પિયર ને અહીંયા બી 2 એમ્પિયર. યાદ રાખી લો, કન્સેપ્ટ યાદ રાખી લો. અહીંયા બી 2 એમ્પિયર, અહીંયા બી 2 એમ્પિયર. કેવી રીતે? આ સમતુલ્ય કરી દીધું મેં. સમતુલ્ય કરીને I શોધી નાખ્યું. આ સમતુલ્યમાંથી જેટલો પ્રવાહ નીકળશે ને એ જ આ બેમાંથી નીકળશે, કારણ કે શ્રેણી જોડાણ છે. આ 2 એમ્પિયર 2 એમ્પિયર. તો R1 I1 R1 R2 I2, તો V1 ને V2 શોધી નાખો. આ 4 વોલ્ટ આવ્યો. 8 ને 4 12. ઉર્જા સંરક્ષણનો નિયમ 8 વત્તા 4 12. V1 બરાબર V2 પ્લસ V બરાબર V1 પ્લસ V2. 12 બરાબર 8. 4 વત્તા 8. તો આ એક દાખલો થઈ ગયો. બરાબર, આઈ હોપ તમને સમજણ પડી ગઈ હશે. આસાન દાખલા છે. અચ્છા, ચલો આગળ વધીએ. ચલો, હવે જો શું કહે છે? જોઈને ખબર પડી જવી જોઈએ કે જોડાણ કેવું છે. આમાં બી તમે જે બેટરી જોડી છે એ 12 વોલ્ટની છે. બરાબર, અને અવરોધ જે છે એ 6 ઓહ્મ અને 3 ઓહ્મ. આ 6 ઓહ્મ છે અને આ 3 ઓહ્મ છે. બરાબર. અચ્છા, પ્રશ્ન એ જ છે સેમ. એક, દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધો. અને 2, દરેક અવરોધ માટે વીજ સ્થિતિમાનનો તફાવત શોધો. 2 વસ્તુ છે. 12 વોલ્ટ છે, તો આને હું 12 લખું, આને 0 લખું. બોલ હા કે ના? ખબર પડવી જોઈએ આ વાતો. આ એકચ્યુઅલી ડેલ્ટા V છે, તો આ 12 - 0 12 થઈ ગયું. અહીંયા તમારી ઈચ્છા હોય તો તમે 6
અને -6 બી લઈ શકો. એટલે જો 6 - -6 થઈ ગયા 12 વોલ્ટ. બરાબર. તો આવી રીતે તમે ગણતરી જે છે એ કરી શકશો. પણ મારું ફેવરેટ છે અહીંયા 12 લઈ લો, અહીંયા 0 લઈ લો. કશું આવે છે રસ્તામાં? કશું નથી આવતું. 12 કશું આવે છે રસ્તામાં? કશું નથી આવતું. 0. આ પણ 12, આ પણ 0. કશું આવે છે રસ્તામાં? ના, 0. કશું આવે છે અહીંયા? 0. 12 12. જો 6 ઓહ્મના અવરોધના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 અને 3 ઓહ્મના અવરોધના બે છેડાઓ વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 12. અને તમને તો ખબર જ છે ને કે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે મુખ્ય બેટરી જોડેલી છે એના જેટલું જ થશે. જો આ 12 વોલ્ટ હોય તો આ બી 12 વોલ્ટ હશે. અને અહીંયા મેં તમને ટ્રીક બી બતાડી દીધી કે કેવી રીતે ટ્રીક, કે કશું રસ્તામાં ના આવતું હોય તો 12 જવા દો 12 અને અહીંયા બી 12. આ પ્રવાહ નથી, એવી રીતે નહીં વહેંચાય કે 6 યાદ રાખજો. અહીંયા બી 12 જવા દો. જો કોઈ રસ્તામાં હાથી, ઘોડો, ઊંટ એટલે કે અવરોધ છે, કેપેસિટર છે, કશું નડતું ના હોય ત્યાં સુધી જે ફૂલ પોટેન્શિયલ છે એ જશે. હવે જો અહીંયાથી 12 આગળ નહીં જાય. અહીંયા શું આવી ગયું? 0 આવી ગયું છે. બરાબર. અહીંયા ઘટક આવી ગયું, ત્યાંથી તમે આગળ વધી શકશો નહીં. તો એનો મતલબ V1 બરાબર 12 વોલ્ટ અને V2 બરાબર પણ 12 વોલ્ટ. અને આ તો સમાંતર જોડાણની શરત જ છે ને એક પ્રકારની, કે જે મુખ્ય બેટરી હશે એના જેટલું જ સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. અને R1 R2 તમને આપેલા છે. R1 R2. R1 કેટલો છે? 6 ઓહ્મ. R2 કેટલો છે? 3 ઓહ્મ. તો આ V1, આ R1. તો I1 બરાબર V1 ભાગ્યા R1. તો કેટલું થઈ જશે આ? બે એમ્પિયર. અને I2 થઈ જશે તમારું 12 ભાગ્યા 3, 4 એમ્પિયર થઈ જશે. કુલ પ્રવાહ કેટલો નીકળશે? I1 વત્તા I2, 4 ને 2 6 એમ્પિયર. એનો મતલબ અહીંયાથી 6 એમ્પિયર નીકળશે. 6 એમ્પિયર નીકળશે. અવરોધ વધારે હશે તો પ્રવાહ ઓછો હશે. તો અહીંયા જે છે એ 2 એમ્પિયર નીકળશે અને અહીંયાથી 4 એમ્પિયર. અહીંયા 4 એમ્પિયર, અહીંયા 2 એમ્પિયર, અહીંયા 6 એમ્પિયર તમને પાછા મળશે. બરાબર. અવરોધ મોટો હશે તો પ્રવાહ ઓછો નીકળશે. અવરોધ નાનો હશે તો પ્રવાહ ત્યાંથી વધારે નીકળશે. જો અવરોધ શૂન્ય હશે તો બધો પ્રવાહ ત્યાંથી નીકળશે. જો અવરોધ શૂન્ય હશે તો બધો પ્રવાહ શોર્ટ સર્કિટ વાળો કેસ કરાવીશું, એ બી કરાવીશું. બીજી કઈ ટેકનિક છે? બીજી કઈ ટેકનિક છે? ખાલી એકલો કુલ પ્રવાહ તમને I શોધવાનું બી કહી શકે. ખાલી એકલો કુલ પ્રવાહ તમને I શોધવાનું બી કહી શકે. એ કેસમાં તમને આ બંનેના સમાંતર જોડાણ લઈ લો. બીજી ટેકનિક ખાલી I શોધવા માટે કહું છું તમને. આ બંનેનું સમાંતર જોડાણ કેટલું થાય? સર્કિટ બનાવી લઉં. R ઇક્વિવેલન્ટ અને 12 વોલ્ટની અહીંયા બેટરી છે. અચ્છા, 1/R ઇક્વિવેલન્ટ, 1/R1, 1/R2. તો R ઇક્વિવેલન્ટ થઈ જાય R1 R2 અપોન R1 પ્લસ R2. એનો મતલબ 6 ગુણ્યા 3 અને 6 વત્તા 3. 6 તરી 18 અને 6 ને 3 9. તો 2 ઓહ્મ પરિણામી અવરોધ આવ્યો તમારો. અહીંયાથી I નીકળે પ્રવાહ. બરાબર. તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R. તો 12 ભાગ્યા 2 આવી ગયો જવાબ 6 એમ્પિયર. જવાબ આવી ગયો 6 એમ્પિયર. આવે છે કે નહીં? અહીંયા બી 6 એમ્પિયર. બરાબર. તો મલ્ટિપલ ટેકનિક્સ છે ગણવાની. તમારું મેથ્સ કેટલું, એક ગુણોત્તરની બી રીત છે પણ એમાં અત્યારે નહીં પાડું. ગુણોત્તરની રીતમાં તમને તમારું મગજ લોજિક કેટલું સ્પીડમાં ચાલે છે એના પરથી તમે દાખલાઓ જે છે એ આસાનીથી ગણી શકશો. બરાબર. અચ્છા, શું કહે છે? ફ્રેમ ચાલુ છે કે બંધ? ફ્રેમ તો ચાલુ છે. ચાલુ છે. બરાબર. ચલો આગળ વધીએ. ચલો
मोती तुम हो पास मेरे, तुम हो तो लोचा ही लोचा है तुम हो तो। एनीवे तो दाखलो આગળ ગણીએ। દાખલો તમને કહે છે 10 એમ્પિયરનો, બસ આટલું જ આપેલું છે। અહીંયાથી 10 એમ્પિયરનો આ વખતે પ્રવાહ આપેલું છે અને 1 2 3 ઓમ, આ R1 1 ઓમ, R2 2 ઓમ અને R3 3 ઓમ આપેલું છે। આટલું આપેલું છે બસ। એ તો વાત નક્કી છે કે R1 R2 R3 કેવા જોડાણમાં છે, સમાંતર જોડાણમાં છે। તો અહીંયા હું શું કરું, અહીંયા હું પહેલા કાલ્પનિક બેટરી જોડી દઉં। બીજી રીત છે પણ અત્યારે નહીં કરાવું તમને, ગુણોત્તરની રીત છે પણ અત્યારે નહીં કરાવું, વીના ઉપયોગ વગર, બરાબર। અહીંયા શું થશે, આ વી થશે, બરાબર। માની લો વી વોલ્ટની બેટરી છે, તમે આગળ વધ્યા, અહીંયા વી, અહીંયા 0, વી માઇનસ 0 વી થઈ ગયું ને, તો અહીંયા વી, અહીંયા 0, અહીંયા વી, અહીંયા 0, અહીંયા વી, અહીંયા 0, અહીંયા વી, અહીંયા 0, બરાબર। એનો મતલબ પોટેન્શિયલ જે છે એ ત્રણેયના સમાન છે। તો હું શું કરું, આનું પરિણામી લઈ લઉં તો મને વી મળી જશે। એ જ આ બધાનો વી હશે અને R1 R2 R3 છે, હું I1 I2 I3 શોધી નાખીશ। મારે શોધવાનું શું છે, I1 એટલે કે R1 માંથી વહેતો પ્રવાહ, I2 એટલે કે R2 માંથી વહેતો પ્રવાહ અને I3 એટલે કે R3 માંથી વહેતો પ્રવાહ શોધવાનો છે। તો હું શું કરું, આ ત્રણેયનું પરિણામી લઈ લઉં। R ઇક્વિવેલન્ટ, અહીંયા બેટરી વી વોલ્ટની અને પ્રવાહ મને આ વખત આપેલું છે 10 એમ્પિયર, બરાબર, 10 એમ્પિયર આ પ્રવાહ આપેલો છે। પરિણામી અવરોધ થશે 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 1/R2 1/R3। એનો મતલબ 1/1 1/2 1/3 આ થઈ જશે, બરાબર। લસા કેટલો આવશે, 6 આવશે, તો 6 + 3 + 1, 6 3 9 ને 1 10, એટલે 10/6 1/R ઇક્વિવેલન્ટ। તો મારે તો R ઇક્વિવેલન્ટ જોઈએ છે ને, તો 6/10 ઓમ આવી ગયું। આ કેટલું આવી ગયું, 6/10 ઓમ। કશું ખોટું તો નથી કર્યું મેં। 1/1 1/2 1/3, તો 3 ને 3 દુ 6 થઈ જશે, 6 એકા 6 લસા છે એટલે 6 + 3 + 1 ભાગ્યા 6, 6 3 9 ને 1 10, 10/6 એટલે 6/10 R ઇક્વિવેલન્ટ વેસ્ટ લેવું પડશે આનો। અચ્છા, હવે અહીંયાથી જુઓ, અહીંયાથી મને મળી જશે V ઇઝ ઇક્વલ ટુ IR ઇક્વિવેલન્ટ। એનો મતલબ 10 ગુણ્યા 6/10, 10 10 કેન્સલ, જવાબ આવ્યો 6 વોલ્ટ। એનો મતલબ આ કેટલો આવ્યો તમારો, 6 વોલ્ટ। એનો મતલબ અહીંયાથી તમે જવા દો તો આ 6, આ 0, 6 0 6 0 6 0 6 0। તો તમને હું ડેટા લખાઈ દઉં, V1 V2 V3 બધા 6 વોલ્ટ જ છે। અચ્છા, R1 R2 R3 સમાંતર જોડાણની શરત છે ને, જે મુખ્ય બેટરીના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એ જ આ ત્રણેયનો હશે, આ યાદ રાખી લો, બરાબર। R1 1 ઓમ 2 ઓમ 3 ઓમ। તો હવે I1 I2 I3 તમારા માટે હલવો, I1 I2 I3 V1/R1 V2/R2 V3/R3। V1 કેટલો છે, 6 R1 1, V2 કેટલો છે, 6 2 6 3। કશું ખોટું કર્યું જ મેં, કશું ખોટું નથી કર્યું। 6 એમ્પિયર 3 એમ્પિયર અને આ થઈ જશે, કશું ભૂલતું કરી જ છે મેં, 2 6 3 9 10 11 કેમ જવાબ આવ્યો, 10 એમ્પિયર જવાબ આવવો જોઈએ, I1 + I2 + I3। 6/10, 6/1, 6/2, 6/2 તરી 6। કશું તો ભૂલ કરી છે, 6
3 अच्छा बराबर है 11 एम्पियर कशु तो भूल करी छे 10 × 6 / 10 टेक्निक बराबर है कोई जगह भूल थी है एटला माटे जवाब में भूल आवे छे चेक करी लऊं चालू है भूल अहींया करी छे ने आपणे लसा 6 है तो अहींया 2 आवशे ने भूल अहींया करी छे आपणे 11/6 11/6 तो आ थई जशे 6 / 11 तो आ थई जशे 6 / 11 तो आ थई जशे 60 / 11 आ v थई जशे तमारुं 60 / 11 बराबर साइठ भाग्या 11 जे आता हो 60 / 11 60 / 11 60 / 11 60 / 11 तमारो 60 / 11 છે 6 નથી बराबर तो v1 भी 60 / 11 v2 भी 60 / 11 અને v3 भी 60 / 11 અહીંયાથી i1 બરાબર v1 / r1 तो 60 / 11 ભાગ્યા 1 तो આ આવ્યો 60 / 11 I2 = V2 upon R2 तो 60 / 11 ભાગ્યા 2 तो 60 / 22 જવાબ આવ્યો અને I3 તમારો આવ્યો V3 / R3 तो 60 / 11 ભાગ્યા 3 तो 60 / 33 तो આ તમારો જવાબ આવી ગયો I બરાબર I1 + I2 + I3 જવાબ તમારો આવી ગયો છે પણ I તમારો 10 આવવો જોઈએ તો જ જવાબ સાચો કારણ કે 10 જે છે એના 3 ભાગ પાડ્યા છે I1 I2 I3 60 / 22 અને 60 / 33 લસા આપણે જો કરી નાખો યાર 10 આવે છે કે નહીં ચેક કરી લો એક વખત આટલું આવવું જોઈએ 60 / 11 આટલું આવવું જોઈએ ચેક કરી લો બરાબર એટલે આ થઈ જશે તમારું અહીંયા ભૂલ શું કરી હતી ખબર પડી ને લસા 6 છે તો 6 + 3 2 * 3 6 અને 3 * 2 6 અહીંયા 2 આવશે બરાબર એ ભૂલ કરી હતી આપણે તો જવાબ તમારો થઈ ગયો I1 બરાબર 60 / 11 I2 બરાબર 30 / 11 અને I3 બરાબર તમારા થઈ જશે 11 * 3 = 30 અને ઉપર 20 * 60 તો 20 / 11 ત્રણેયનું સરવાળો તમે કરી લો 6 × 3 9 9 ને 2 11 બરાબર તો 110 / 11 થઈ જશે I બરાબર I1 + I2 + I3 110 / 11 તો આ થઈ જશે 10 એમ્પિયર બરાબર આવી ગયો જવાબ બરાબર તો આવી રીતે આનું એક શોર્ટકટ છે પણ એમાં પડશો તો ભૂલ થવાના ચાન્સીસ વધી જશે એના કરતાં આ રીત જે છે એ બરાબર છે અચ્છા ચલો આગળ વધીએ જોઈ લઈ ફ્રેમ ચાલુ છે કે નહીં ચલો આગળનો દાખલો હવે જોઈએ શું કહે છે આગળનો દાખલો આ પ્રકારે છે चलो आ 2 ઓહ્મ आ 3 ઓહ્મ અને આ 6 ઓહ્મ અને આ છે 4 ઓહ્મ अच्छा આની સાથે 10 વોલ્ટની બેટરી જોડેલી છે આની સાથે
10 વોલ્ટની બેટરી જોડેલી છે. અચ્છા, આ 10 વોલ્ટ છે, શીખી લેજો. આ પ્લસ છેડો છે, આ એટલે આ વિદ્યુત સ્થિતિનો તફાવત છે, એટલે આ 10 આ 0. અહીંયાથી આગળ વધ્યા, આ 10 આ 0. હવે અહીંયાથી તમે આગળ વધી શકશો નહીં, અને અહીંયાથી બી તમે અહીંયા કદાચ આગળ આવો તો આ 0 આ 0 આ 0, કારણ કે અહીંયા કોઈ હાથી ઘોડા કશું આવતું નથી, તો 0 0 0 ત્રણેયનું થઈ જશે. એક વાત નક્કી છે કે સમાંતર જોડાણમાં ત્રણેય અવરોધોના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જે છે એ સમાન આવશે. બરાબર. અચ્છા, હવે આગળની વાત એમ છે, ચાલુ છે ફ્રેમ, ચાલો એનીવે એક્સપોઝર કરી દઈએ, લોક. અચ્છા, તો હું તમને એમ કહેતો હતો કે ત્રણેયના વિદ્યુત સ્થિતિઓના તફાવત સમાન થશે, પણ એનો મતલબ 10 10 10 નહીં, કારણ કે આ વખત અહીંયા બી છે. અહીંયા જો આ કશું ના હોત, આ 4 ઓહ્મ ના હોત, તો આપણે અહીંયા 10 લઈ લેતા, અને આનું બી 10 વોલ્ટ થઈ જતું, આનું બી 10 વોલ્ટ થઈ જતું, અને આનું પણ 10 વોલ્ટ થઈ જતું. તો આ કેસમાં હું સિમ્પલ ટેકનિક વાપરું છું કે પહેલાં જો મારે શું શોધવાનું છે એ તો પહેલાં નક્કી કરી લઈએ. મારે શું શોધવાનું છે? દરેક અવરોધ માટે પ્રવાહ અને દરેક અવરોધ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મને અહીંયા આર આપેલું છે, જો વી મળી જાય તો આઈ મળી જશે આનો. અચ્છા, મને આનું બી આર આપેલું છે, જો વી મળી જશે તો આઈ મળી જશે. અચ્છા, ચલો અહીંયા જો, કાં તો આઈ મળી જાય તો વી મળી જાય, આમાં બી આઈ મળી જાય તો વી મળી જાય, બંનેમાંથી કોઈ એક વસ્તુ. આનું પહેલાં હું સમતુલ્ય લઈ લઉં. આનું સમતુલ્ય, આ કેવું જોડાણ છે? સમાંતર જોડાણ છે. બરાબર. અચ્છા, તો આ કેસમાં દસ વોલ્ટની બેટરી, આ 4 ઓહ્મ, અને આનું સમતુલ્ય કેટલું થઈ જશે? 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/2 1/3 1/6. બોલ હા કે ના? કેવી રીતે? 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. લસા કેટલું છે? 6 છે. બરાબર. તો આ 3, આ 2 અને આ 1, 3 4 5 6, 6 ભાગ્યા 6 1/1. એનો મતલબ R ઇક્વિવેલન્ટ આવ્યો 1 ઓહ્મ. આ કેટલો આવ્યો? 1 ઓહ્મ. અચ્છા, હવે આ જોડાણ કેવું છે? શ્રેણી જોડાણ છે. તો હવે આનું કેટલું થઈ જશે જોઈ લો. 4 ને 1 5 ઓહ્મ થઈ જશે. 10 વોલ્ટની બેટરી. આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે. 4 વત્તા 1 શ્રેણી જોડાણ છે તો 5. અચ્છા, અહીંયાથી પ્રવાહ I નીકળશે, અહીંયાથી જુઓ, અહીંયાથી પ્રવાહ I નીકળશે, અહીંયાથી બી I, અહીંયાથી બી I, અહીંયા 3 ભાગ પડશે, I1 I2 I3, અહીંયા ફરીથી એ મળી જશે I. બરાબર. તો I પહેલા હું શોધી નાખું, તો I ઇઝ ઇક્વલ ટુ V/R 10/5. તો આ થઈ ગયા 2 એમ્પિયર. કેટલા થઈ ગયા અહીંયા? 2 એમ્પિયર. અચ્છા, એનો મતલબ એવું થઈ ગયો કે અહીંયાથી કેટલા નીકળશે? 2 એમ્પિયર 2 એમ્પિયર 2 એમ્પિયર. અચ્છા, R આપેલો છે, I આપેલો છે, તો V ઇઝ ઇક્વલ ટુ IR. તો આ થઈ જશે 4 ગુણ્યા 2. એનો મતલબ આ જવાબ આવ્યો 8 વોલ્ટ. આ જવાબ કેટલો આવ્યો? 8 વોલ્ટ. તો આના માટે, આને જો હું R1 નામ આપું તો R1 માટે જવાબ થઈ ગયો 8 વોલ્ટ. અચ્છા, હવે અહીંયા બી 2 એમ્પિયર જશે. હા કે ના? અહીંયા બી કેટલા જશે? 2 એમ્પિયર જશે. અચ્છા, આ 2 એમ્પિયર જશે, અહીંયા બી 2 એમ્પિયર. V આપેલું છે, I આપેલું છે, સોરી I આપેલું છે, R આપેલું છે, તો V બરાબર IR. તો 2 એકા 2, આ કેટલા આવી ગયા? 2 વોલ્ટ. એમ બી આ 8 હતા, આ 10 છે, તો આ 2 જ હોય. અચ્છા, આ 1 ઓહ્મ કોનું સમતુલ્ય છે? 2 3 6 નું. આના અક્રોસ વોલ્ટેજ કેટલા આયા? 2 વોલ્ટ. તો આના અક્રોસ વોલ્ટેજ કેટલા હશે? 2 0. આના અક્રોસ વોલ્ટેજ કેટલા હશે? 2 0. આના અક્રોસ વોલ્ટેજ કેટલા હશે? 2 0. ફરીથી દાખલો તમને સમજાવી દઉં. મેં શું કર્યું? આનું સમતુલ્ય લીધું, 1 ઓહ્મ આવ્યું, 4 ને 1 5. આનું સમતુલ્ય 5 ઓહ્મ. I શોધી નાખ્યો 10 વોલ્ટ. I અહીંયાથી નીકળ્યો, I અહીંયાથી, એ જ ભાઈ જે I છે એ જ છે ને, આનું સમતુલ્ય પેલું છે, તો 2 એમ્પિયર. તો અહીંયાથી બી 2 એમ્પિયર નીકળશે, તો 4 દુ 8 વોલ્ટ. તો આના અક્રોસ વોલ્ટેજ આવી ગયા 8 વોલ્ટ.
8 10 માઇનસ 8 અહીંયા બે જવાબ આવવાનો છે તો બી ચેક કરી લો. પ્રવાહ 2 એમ્પિયર તો અહીંયા બી 2 એમ્પિયર 2 એમ્પિયર તો 2 એકા 2 તો વિદ્યુત સ્થિતિનો તફાવત 2 વોલ્ટ આવ્યો. 1 ઓહ્મ કોનું સમતુલ્ય છે? 2 3 6. 2 3 6 સમાંતર જોડાણ છે. હા, તો જો આનું 2 વોલ્ટ હોય તો આનું બી 2 વોલ્ટ, આનું બી 2 વોલ્ટ અને આનું પણ 2 વોલ્ટ. તો આ બધાના આનું 8 વોલ્ટ આવ્યો, આનું 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ. બરાબર. અચ્છા, તો R1 માટે V1 આવ્યો 8 વોલ્ટ, R2 માટે આને હું R2 કહી દઉં, આને R3 કહી દઉં, આને R4 કહી દઉં. V1 આવ્યો 2 વોલ્ટ, R3 માટે V2 આવ્યો 2 વોલ્ટ અને R3 માટે R4 માટે V2 V3 V4 પણ આવ્યો 2 વોલ્ટ. હવે અહીંયા જો અહીંયા તમને બીજું શું ડેટા આપેલો છે? બીજો ડેટા આના માટે વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર આવી ગયું છે, 2 એમ્પિયર આવી ગયું છે. બરાબર. આનો અવરોધ 2 છે અને 2 તો V બરાબર IR. V બરાબર IR કેટલું થઈ જશે? 1 1 1 થવું જોઈએ મને લાગે છે. કેટલું થવું જોઈએ જોઈ લઈએ આપણે. આઈ તો આઈ હોપ તમે હવે શોધી જ લેશો, તો બી હું તમને શીખવાડી દઉં કે કેટલું થશે. 2 વોલ્ટ છે અને આઈ કેટલું આર તમને આપેલો છે, R1 R2 કેટલું છે? 2 ઓહ્મ આપેલું છે. બરાબર. 2 ઓહ્મ તો આઈ બરાબર V બાય R 1 એમ્પિયર થઈ જશે. અચ્છા, બરાબર. 2 વોલ્ટ છે અને 3 તો V ભાગ્યા R 2 ભાગ્યા 3 એમ્પિયર થઈ જશે અને આ કેટલા થઈ જશે? 2 ભાગ્યા 6 એટલે 1 ભાગ્યા 3 એમ્પિયર થઈ જશે. અહીંયાથી પ્રવાહ 1 ભાગ્યા 3 એમ્પિયર નીકળશે, અહીંયાથી 2 ભાગ્યા 3 અને અહીંયાથી 1. જો સરવાળો કરો 2 એમ્પિયર આવી જવું જોઈએ, આવી જશે 2 એમ્પિયર. 2 + 1 + 1 + 1 3 એમ્પિયર. બરાબર. આનું ત્રણેયનો સરવાળો 2 એમ્પિયર આવો ડેટા તમને આપેલું છે. R1 R2 R3 આપેલું છે, V1 V2 V3 આપેલું છે. 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ તો I1 I2 I3 શોધતા વાર કેટલી લાગે? બરાબર. સિમ્પલ વસ્તુ છે. બરાબર. તો આ તમે દાખલો ગણી લો. ચલો આગળ વધીએ. ચલો મસ્ત દાખલો પ્રેક્ટિસ કરાવું. દાખલો અને મસ્ત ના 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 થોડું સારું દોરો સાહેબ. અવરોધની રિસ્પેક્ટ કરો થોડી. અચ્છા, બરાબર. 12 ઓહ્મ અને 6 ઓહ્મનો અવરોધ આપ્યો છે. આ 12 ઓહ્મ છે અને આ 6 ઓહ્મ છે. બરાબર. અચ્છા, અહીંયાથી આ 3 ઓહ્મ છે, ચાર ઓહ્મ 12 ઓહ્મ 3 ઓહ્મ. આ 3 ઓહ્મ, આ 12 ઓહ્મ અને આ ફરીથી 4 ઓહ્મ. 12 4 ઊંધું છે. ચાલો 12 ઓહ્મ અને આ 4 ઓહ્મ અને આ બંનેને બેટરીથી જોડેલા છે. બેટરી આ કેસમાં આપી છે તમને 10 વોલ્ટ. તો ચેક કરી લઈએ. 12 6 3 12 4 12 6 3 12 4 કે છે દરેક અવરોધ માટે I શોધો અને દરેક અવરોધ માટે V શોધો. બરાબર. આ બે વસ્તુ છે, I અને V શોધવાનું છે. જગ્યા અહીંયા બનાવી લઉં. હું શું કરું? સમતુલ્ય લેતો જાઉં. I શોધવા માટે મારે શેની જરૂર છે? આ સમાંતર જોડાણ છે. અહીંયા V ની જરૂર છે, અહીંયા I ની જરૂર છે કે V ની જરૂર છે? V ની કે I ની જરૂર છે. જે પહેલાં મળે એ પ્રમાણે આપણે શોધી લઈશું. તો અહીંયા જુઓ, આનું સમતુલ્ય કેટલું થશે? આનું સમતુલ્ય કેટલું થશે? R ઇક્વિવેલન્ટ R1 R2 upon R1 plus R2. તો 12 ગુણ્યા 4, 12 વત્તા 4 તો 48, 16 આવી જાય 3 ઓહ્મ. બેનું તમને સૂત્ર ખબર છે સમાંતર જોડાણ વખતે. એ જ રીતે આનું કેટલું થશે? R ઇક્વિવેલન્ટ R1 R2
R1 પ્લસ R2 6 12 12 પ્લસ 6 અથવા 6 પ્લસ 12 તો 72 ભાગ્યા 18 તો આ આવ્યો 4 ઓમ. આનું સમતુલ્ય હશે 4 ઓમ. તો અહીંયા હું સર્કિટ બનાવી દઉં. આ પ્રમાણે સર્કિટ બનશે. 3 ઓમ 4 ઓમ અને 3 ઓમ. 4 5 6 7 8 9 10. આ 10 વોલ્ટ છે. કેટલું છે? 10 વોલ્ટ છે. બરાબર. આ ત્રણેય શ્રેણીમાં છે. અહીંયાથી એક છેડો એક છેડો એક છેડો શ્રેણીમાં. 4 5 6 7 8 9 10. ભાઈ શ્રેણીમાં છે ને. શ્રેણીમાં સૂત્ર શું છે? R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 એટલે 4 વત્તા 3 વત્તા 3 4 5 6 7 8 9 10 ઓમ. તો આ સમતુલ્ય સર્કિટ મેં બનાવી દીધી. 10 વોલ્ટ 10 ઓમ. તો I ઇઝ ઇક્વલ ટુ V ભાગ્યા 1 V ભાગ્યા R 1 એમ્પિયર. કેટલું આવ્યું? 1 એમ્પિયર. હવે અહીંયાથી હું રિવર્સ ચાલુ કરું. કેટલો પ્રવાહ નીકળ્યો? 1 એમ્પિયર. કેટલો પ્રવાહ નીકળ્યો? 1 એમ્પિયર. તો અહીંયાથી કેટલો પ્રવાહ નીકળશે? 1 એમ્પિયર. અચ્છા, તમને અહીંયા R આપેલું છે, I આપેલું છે. તો V બરાબર IR. 4 એકા 4. તો કેટલા વોલ્ટ હશે? 4 વોલ્ટ. એનો મતલબ આ બી 4 વોલ્ટ અને આ બી 4 વોલ્ટ. બોલ હા કે ના? સિમ્પલ વસ્તુ છે. કેટલો પ્રવાહ નીકળ્યો? 1 એમ્પિયર. તો આ 4 ઓમ કોનું સમતુલ્ય છે? આ 4 અને આ 12 અને 6 નું સમતુલ્ય 4 ઓમ છે. તો અહીંયાથી બી પ્રવાહ કેટલો નીકળશે? 1 એમ્પિયર. તો 4 એકા 4. તો આ કેટલા થયા? 4 વોલ્ટ. તો જે આ 4 વોલ્ટ છે એ કોનું સમતુલ્ય? આનું. તો આના બી 4 વોલ્ટ થશે, આના બી 4 વોલ્ટ થશે. અચ્છા, તો વોલ્ટેજ તો મળી ગયા તમને. I બરાબર V ભાગ્યા R. V કેટલા છે? 4 12. તો 1/3 એમ્પિયર થઈ જશે. આનો I આવ્યો 1/3 એમ્પિયર અને આનો I થઈ જશે I V બાય R. V કેટલો છે? 4 ભાગ્યા 6 2 ભાગ્યા 3 એમ્પિયર. 1 એમ્પિયર આવી ગયું. 1 એમ્પિયર આવી ગયું સરવાળો. I1 વત્તા I2 1 ભાગ્યા 3 2 ભાગ્યા 3. તો 1 એમ્પિયર જવાબ એનો આવી ગયો. ચલો, પંખાઓ બંધ કરી દઉં. લાઇટ હતી નહીં અત્યાર સુધી, અચાનકથી લાઇટ આવી ગઈ છે. તો માઇકમાં અવાજ આવે એ પહેલાં બંધ કરી દો. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે મેં શું કર્યું. આનું સમતુલ્ય લીધું, આનું સમતુલ્ય લીધું 4 3 3. આનું સમતુલ્ય લીધું I શોધી નાખ્યો. અહીંયાથી 1 એમ્પિયર ગયો. તો આ 4 ઓમ, આ 1 એમ્પિયર. 4 એકા 4 4 વોલ્ટ થયા. તો આ 4 ઓમ કોનું સમતુલ્ય છે? આ બેનું. તો અહીંયા બી 4 વોલ્ટ, અહીંયા બી 4 વોલ્ટ. અચ્છા, આ I 1/3 2/3. અહીંયાથી બી કેટલું નીકળશે? I જ નીકળશે. એટલે 1 એમ્પિયર નીકળશે. ભાઈ અહીંયાથી કેટલો નીકળ્યો? 1 એમ્પિયર. આ 1 એમ્પિયર શ્રેણી જોડાણ છે. તો અહીંયાથી બી 1 એમ્પિયર, અહીંયાથી બી 1 એમ્પિયર, અહીંયાથી બી 1 એમ્પિયર નીકાળશે. આ બદલાશે I1 I2. એનો બી રસ્તો છે આપણા જોડે. પહેલા આ કરી નાખીએ. V બરાબર IR. આનો પ્રવાહ તો મળી ગયો તમને. I બરાબર 1 એમ્પિયર નીકળશે આમાંથી 3 ઓમમાંથી. V બરાબર IR 3 ગુણ્યા 1 એટલે 3 વોલ્ટ. બરાબર. અચ્છા, હવે અહીંયા જો 4 5 6 7 વધ્યા કેટલા? 3. તો આ બંનેના 3 3 વોલ્ટ હોવા જોઈએ. સમાંતર જોડાણમાં વોલ્ટેજ જે છે એ સમાન હોય. જો હજુ નામ આને આમાં આવતું હોય તો આ I આ 3 આ કેટલા થાય? 3 વોલ્ટ. તો આના બી 3 વોલ્ટ થશે, આના બી 3 વોલ્ટ થશે. હા કે ના? અચ્છા, 4 ઓમ 3 વોલ્ટ, 12 ઓમ 3 વોલ્ટ. તો અહીંયાથી I કેટલું થઈ જશે? V ભાગ્યા R 1/4 એમ્પિયર. 3 વોલ્ટ અને 12 ઓમ. અને આ કેટલું થઈ જશે? 3 ભાગ્યા 4. 3 ભાગ્યા. પતી ગયું. બધાનો I મળી ગયો, બધાનો V મળી ગયો. આવું રિવર્સ કેલ્ક્યુલેશન કરવું પડશે. સિમ્પલ કેલ્ક્યુલેશન છે. થોડું ફોકસ કરશો તો આવડી જશે. કશું ખાસ કર્યું નથી યાર. પ્લીઝ પ્રેક્ટિસ કરી લેજો. આ બંનેનું સમાંતર લીધું. આ 4 ઓમ. જેટલો આ 4 ઓમમાંથી પ્રવાહ નીકળશે તો આના વોલ્ટેજ કેટલા આવ્યા? 4 એકા 4 વોલ્ટ. તો આ 4 વોલ્ટ હોય તો આ 4 ઓમ કોનું સમતુલ્ય હતું? આ બેનું. તો અહીંયા બી 4 4 વોલ્ટ હશે. સિમ્પલ. અચ્છા, એ જ રીતે અહીંયા જુઓ 1 એમ્પિયર. અહીંયાથી 1 એમ્પિયર પ્રવાહ નીકળ્યો. અહીંયાથી 1 એમ્પિયર 1 એમ્પિયર 1 એમ્પિયર 1 એમ્પિયર. 3 એકા 3 કેટલા? 3 વોલ્ટ. આ કોનું સમતુલ્ય છે? 12 અને 4 નું. તો અહીંયા બી 3 વોલ્ટ, અહીંયા બી 3 વોલ્ટ. જે આનું આવશે એ જ વોલ્ટેજ અહીંયા હશે. સમાંતર જોડાણ છે ને એટલા માટે.
3 વોલ્ટ 3 વોલ્ટ. અહીંયા તો સિમ્પલ છે, 1 ઓમ અવરોધ, 1 ઓમ સીધો પ્રવાહ મળી ગયો તમને, 3 ઓમ છે તો 1 ઓમ 1 એમ્પિયર પ્રવાહ, 3 ઓમ અવરોધ, 3 એકા 3 વોલ્ટ. તો પતી ગયો દાખલો. બરાબર, ચલો આગળ વધીએ. સમતુલ્ય અવરોધના દાખલાઓ થોડા ઘણા આપણે કરી નાખીએ, પછી આગળ વાત. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. ના ખબર પડી હોય તો હજુ બી કમેન્ટ કરો, ફરીથી થોડી પ્રેક્ટિસ કરાવી દઈશું એડિશનલ, અથવા ફોન કરીને તમે ડાઉટ બી પૂછી શકો છો વોટ્સએપ પર કે ફોન કરીને. નંબર છે તમારી જોડે. નંબર ના હોય તો કમેન્ટમાં નંબર માંગી લો. બીજું તો શું કરીએ કહો. અચ્છા, હવે એ અને બી બે છેડાઓ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો, એવો દાખલો છે. બરાબર, એ અને બી બે છેડાઓ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. એ અને બી બે છેડાઓ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. આ રીતે છે. આટલું ઇઝી નથી, હજુ છે. 2 ઓમ 3 ઓમ, આ 2 ઓમ છે, આ 3 ઓમ છે. બે 4 3 4, 2 ઓમ 3 ઓમ 4 ઓમ 4 ઓમ અને 3 ઓમ, અને એ અને બી અહીંયા આપ્યા છે. સૌથી પહેલા જે બે છેડાઓ વચ્ચે તમને અવરોધ શોધવાનું કીધું હોય, અહીંયા એ અને બી છે તો એના વચ્ચે કાલ્પનિક બેટરી જોડી દો. બેટરી હોય કે ના હોય એને મૂકી દો બેટરી, જેથી તમને ખબર પડે કયા બે છેડાઓ વચ્ચે અવરોધ શોધવાનું છે. બરાબર, ફરીથી રિપીટ કરું છું, કયા બે છેડાઓ વચ્ચે અવરોધ શોધવાનું છે? એ અને બી. આ એ છે અને આ બી છે. એ બંને વચ્ચે કાલ્પનિક બેટરી જોડી લો. ટેકનિક શીખી લેજો. અચ્છા, મને જ્યાં સૌથી આસાન લાગે હું ત્યાંથી ચાલુ કરીશ. અહીંયા જુઓ, આનો એક છેડો આ અવરોધને છે, બીજો છેડો બીજા અવરોધનો છે. એનો મતલબ આ બે શ્રેણીમાં છે, આ બે શ્રેણીમાં છે. તો આમનું સમતુલ્ય શું થઈ જશે? ભાઈ આ બે શ્રેણીમાં છે કે નહીં? આનો 2 ઓમનો એક છેડો છે અને બીજો છેડો બીજા અવરોધને જોડેલો છે, બેટરીને નથી જોડેલો. તો આ બે શેમાં છે? શ્રેણીમાં છે. બરાબર, અચ્છા, એનો મતલબ આ થઈ જશે 4 ને 2 6 ઓમ. તમે ડિઝાઇન ગમે તેવી બનાવો, એનાથી ફરક પડતો નથી. આ તો જસ્ટ વાયરિંગ છે. વાયર તમે ગમે તે રીતે જોડો. બરાબર, આને આવી રીતે જોડો, કોઈ હશે તો વળી આવી રીતે જોડશે. સમતુલ્ય આ 6 ઓમ થઈ ગયો. 4 ને 2 છે ને, 4 અને 2 અને 4. બરાબર, કોઈ હશે તો વળી આવી રીતે જોડશે. ગમે તે રીતે તમે જોડી શકો. અહીંયા ડિઝાઇન થોડી બને ને તમને ખ્યાલ આવે એટલા માટે આને આવી રીતે જોડું છું. આ થઈ ગયું 6 ઓમ. અચ્છા, હવે જુઓ, આ 6 અને આ 3 બંને સમાંતર જોડાણ છે. જુઓ, આ જુઓ, આ બંનેના બે છેડાઓ જુઓ, એક જ જંક્શનને જોડાયેલા છે. હા કે ના? આની અલગથી આકૃતિ બનાવું તો આવી બને. જુઓ, બરાબર, 6 અને 3. તો આનું આર ઇક્વિવેલન્ટ થઈ જાય R1 R2 અપોન R1 પ્લસ R2. તો R1 R2 6 ગુણ્યા 3, 6 વત્તા 3, 9 ભાગ્યા 9. આ થઈ ગયું 1 ઓમ. બરાબર, આ થઈ ગયું 1 ઓમ. બે ઓમ થઈ જશે ને, 6 તરી 18 થાય યાર, આટલું નહીં આવડતું. 2 ઓમ થઈ જશે. ચાલો, તો આ નીકળી ગયું, આ નીકળી ગયું. અહીંયાથી આ સમતુલ્ય થઈ ગયો 2 ઓમ. અચ્છા, જો આ શ્રેણી થઈ ગયો. આનો એક છેડો અહીંયા અને બીજો છેડો અહીંયા. જંક્શન આગળ થોડું જોડાય છે, શ્રેણી જોડાણ છે. આ કેવું જોડાણ છે? આનો બીજો છેડો જો અહીંયા હોત તો સમાંતર થઈ જતું, પણ આનો બીજો છેડો તો બીજે છે ને, તો 2 અને 4 કેટલા થઈ જશે? 6 થઈ જશે. કેટલા થઈ જશે? 6 ઓમ થઈ જશે. અચ્છા,
ફરીથી 6 અને 3 આયા તો આ બે સમાંતર જોડાણ છે તો આનું કેટલું થઈ જશે ફરીથી 2 ઓહ્મ થઈ જશે બરાબર અચ્છા હવે આ જો શ્રેણી જોડાણ છે પાછું ફરીથી તો 2 ને 2 4 ઓહ્મ તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો B બે છેડાઓ છે 4 ઓહ્મ તો R ઇક્વિવેલન્ટ બરાબર 4 ઓહ્મ પતી ગયો દાખલો બરાબર જે કન્વિનિયન્ટ તમને પડે ત્યાંથી તમે એને જોડી શકો અચ્છા આગળ એક દાખલો હજુ ગણીએ છેલ્લો દાખલો છે આનો આ પ્રમાણે છે આ વખતે શ્રેણી જોડાણ છે પણ આવો દાખલો નથી હજુ છે આગળ એક આ અને હજુ અહીંયાથી બરાબર આ પ્રમાણેનું જોડાણ છે 2 6 7 10 આ 2 ઓહ્મ આ 6 ઓહ્મ આ 7 ઓહ્મ આ 10 ઓહ્મ આ 6 ઓહ્મ આ 6 ઓહ્મ અને આ 12 ઓહ્મ બરાબર 6 12 4 ઓહ્મ છે આ 4 ઓહ્મ છે આ 4 ઓહ્મ છે 12 6 4 10 7 2 6 બરાબર આ પ્રકારે છે જ્યાંથી ઈઝી પડે ત્યાંથી કરો સૌથી પહેલા મને આ ઈઝી પડે છે સૌથી આ બે કેવું છે ભાઈ સમાંતર જોડાણ છે સમાંતર જોડાણ ઇક્વિવેલન્ટ તમે શોધી શકો છો અહીંયાથી R ઇક્વિવેલન્ટ 12 ગુણ્યા 6 12 વત્તા 6 R1 R2 બે માટે એટલા માટે મેં તમને શીખવાડ્યું હતું કે યાદ 12 6 72 અને 12 ને 6 18 તો 18 ચોક થઈ જશે 36 દુ 72 બરાબર આ 4 ઓહ્મ તો આનું સમતુલ્ય કેટલું થઈ ગયું આ એક થઈ જશે આ થઈ ગયું 4 ઓહ્મ કેટલું થઈ ગયું 4 ઓહ્મ અચ્છા અચ્છા આ શ્રેણી 4 ને 4 કેટલા થઈ જશે 8 થઈ જશે અચ્છા ચલો હવે આ જે છે એ સમાંતર જોડાણ છે તો એમનું કેટલું થઈ જશે R ઇક્વિવેલન્ટ 8 ગુણ્યા 10 8 વત્તા 10 10 અઠ્ઠા 80 ભાગ્યા 18 થઈ જશે 80 ભાગ્યા 18 તો સિમ્પ્લિફાઈડ થોડું કરો તમે તો 3 થી તો ભાગ ચાલશે નહીં આ 9 થાય અને આ થઈ જશે 40 આ 9 થશે ને આ 40 તો આમનું સમતુલ્ય થઈ જશે આવી રીતે 40 ભાગ્યા 9 અચ્છા આ શ્રેણી છે તો 40 આ શ્રેણી છે 40 ભાગ્યા 9 અને 7 તો 40 ભાગ્યા 9 વત્તા 7 થઈ જશે તો આ કેટલા થઈ જશે 63 40 વત્તા 63 ભાગ્યા 9 તો કેટલા થઈ જશે આ 103 ભાગ્યા 9 થઈ જશે પ્રોબેબલી એટલા જ થશે ને એટલા થઈ જશે યાર કેટલા થશે તો અહીંયાથી 3 થી ભાગ ચાલશે તો આ 3 3 તરી 9 ના ચાલે ભાગ 3 થી 103 છે 3 ને 4 ના ચાલે 109 ભાગ્યા 103 ભાગ્યા 9 બરાબર તો આ થઈ ગયું 109 ભાગ્યા 3 ઓહ્મ ચલો
આ બંને શું થઈ જશે? પાછા ફરીથી સમાંતર છે, તો સમાંતર જોડાણ એમનું કેટલું થઈ જશે? આર ઇક્વિવેલન્ટ R1 R2 R1 પ્લસ R2 109 ભાગ્યા 3 ગુણ્યા 6 એટલે 3 દુ 6 અને 109 ભાગ્યા 3 વત્તા 6 થઈ જશે. તો આ થઈ ગયા 218 અને નીચે 6 તરી એટલે 3 ઉપર જશે અને ઉપર ડાયરેક્ટ નહીં મોકલું, 6 તરી 18 109 ભાગ્યા 18 9 તરી 27 127 થઈ જશે. તો 8 તરી 24 2 3 એકા 3 4 5 3 દુ 6 654 127. તો આ થઈ જશે 654 127. આ બે શ્રેણીમાં, આ એ છે, આ બી છે, બરાબર. અહીંયા કાલ્પનિક બેટરી હવે આપણે જોડી જ લી છે ઓલરેડી. તો આનું સમતુલ્ય થઈ જશે R1 પ્લસ R2, તો 654 ભાગ્યા 127 વત્તા 2 5 ને 4 9 10 11 12 13 14 15 3 થી ભાગ ચાલશે ને અહીંયા બી 3 થી ભાગ 3 ચોક 7 8 9 10 નહીં ચાલે, બરાબર. 127. તો આ થઈ જશે 654 વત્તા 27 દુ 54, તો 254 ભાગ્યા 127 જે જવાબ આવે. આટલે જવાબ છોડ દો તો બી તમે ચાલશે. મેઇન છે તમારે ટેકનિક શીખવાની કે કઈ ટેકનિકથી તમે દાખલો ગણ્યો છે, બરાબર. તો મેઇન હતી ટેકનિક કે કઈ ટેકનિકથી દાખલો ગણ્યો છે. હજુ થોડા કોમ્પ્લેક્સ દાખલાઓ આના જોઈશું. આ જે કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટન્સ છે હજુ 3-4 લેક્ચર ચાલશે. તો તમારા માટે મારા માટે ખુશીની વાત છે કે આપણે પ્રેક્ટિસ કરતા રહીશું. તબિયત સુધારા ઉપર છે મારી, તો નોટ્સ બનાવી લેજો, હજુ પ્રેક્ટિસ કરજો કોઈ સાહિત્યમાંથી. આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર એન્ડ વિલ સી યુ અગેન ઇન અ નેક્સ્ટ લેક્ચર. until that, all the very best and thank you so much. Bye bye.